નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાન વિષય ધોરણ 9 પ્રકરણ નંબર 13 વિશે અભ્યાસ કરી ગયા। તેમાં આપણે ભારતનો વિસ્તાર કેટલો પૃથ્વીના નકશામાં છે કે પૃથ્વીના ગોળામાં છે, ભારતનું સ્થાન ક્યાં છે, ભારતનું કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી એનું અંતર કેટલું છે 3214 કિમીનું, એનો પશ્ચિમથી પશ્ચિમથી પૂર્વ છેડો છે ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશ ત્યાં સુધીનો વિસ્તાર કેટલો છે। તો આ બધી માહિતી આપણે મેળવી ગયા। આપણે અક્ષાંશ અને રેખાંશ ઋતુ વિશે શીખ્યા અને 3 ઋતુ છે, 3 ભાગ પાડવામાં આવે, કર્કવૃત, વિષુવવૃત અને મકરવૃત, આના વિશે માહિતી મેળવી। હવે આજે આપણે શીખીશું કે ભારત દેશ છે એ ભારત દેશની જે સામુદ્રિક જે દરિયા કિનારાવાળી રચના છે અને પૃથ્વીના કયા કયા દેશો સાથે એનો વિસ્તાર જે ધરાવે છે એના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે। તો અહીંયા તમને નકશો દેખાશે, તો નકશામાં આ આપણો ભારત દેશ છે। હવે ભારત દેશ છે એ પહેલાથી જ અહીંયા ભારતનો ભૂમિ ભાગ છે એ એશિયા ખંડની દક્ષિણમાં આવેલો છે। એ આપણે બધાને ખબર છે કે આ એશિયા છે, અહીંયા ઉપર હોય તો ઉત્તર, આ સાઈડમાં દક્ષિણ, અહીંયા તમારો જમણો હાથ આવશે એટલે પૂર્વ અને આ સાઈડમાં આવશે પશ્ચિમ। એટલે એશિયા ખંડ તમારા ઉત્તરે આવેલો છે અને એશિયા ખંડની નીચે જતા એટલે કે દક્ષિણ બાજુમાં જતા ભારત દેશ આવે છે। ક્યાં? તો પૃથ્વીના ગોળા પર। એટલે એશિયા ખંડની દક્ષિણ દિશા તરફ ભારત દેશ છે એ આવેલો છે। ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણી એ પશ્ચિમથી પૂર્વ સુધી વિસ્તરેલી છે। આ ભારત દેશ છે તો આજે પશ્ચિમથી પૂર્વ સુધી છે તો પર્વત શ્રેણી છે, લાંબી પર્વત શ્રેણી છે કે જેમાં હિમાલય પણ આવી જાય, માઉન્ટ એવરેસ્ટ પણ આવી જાય અને એના વિશાળ મેદાનો પણ, આખી જે પર્વત શ્રેણી છે એ પશ્ચિમથી લઈને પૂર્વ સુધી છે એ આપણા ભારતમાં વિસ્તરાયેલી છે। હવે તે તિબ્બત અને ચીન છે એની સાથેનો આવન જવાનો માર્ગ છે। આ છે તો અહીંયા સુધી આખી આવી છે અને આ બાજુમાં અહીંયા તિબેટ આવેલો છે। તિબેટ અને ચીન દેશ આવેલો છે। અહીંયા નકશામાં મેં ફક્ત અમુક દેશો છે એ હાઇલાઇટ કર્યા છે। આ સાઈડમાં જે ચીન અને તિબેટ એ દેશો માટે ફક્ત આ જે હિમાલયની પર્વત શ્રેણી છે એ જ આવન જાવનનો એનો મુખ્ય રસ્તો છે। એટલે જે બી એ લોકોએ આવવું હોય તો આ પર્વતીય ઘાટ છે એ પર્વતીય ઘાટથી એ લોકોને આવવું પડે। એવું કહેવાય છે કે હિમાલય છે એ બહારના દેશોથી આપણા દેશનું રક્ષણ પણ કરે છે, કારણ કે હિમાલય પોતે એટલો ઊંચો છે કે સરળતાથી એને પાર કરીને કોઈ આવી શકે નહીં। એટલે હિમાલય છે એ આપણું સુરક્ષા કવચ સમાન છે, આપણને રક્ષણ પૂરું પાડે છે। તો અહીંયા આપણી પર્વત શૃંખલા સરસ રીતે પથરાયેલી છે અને આ સાઈડમાં જે દેશો આવેલા છે કે ઉત્તરે ઉપરની સાઈડમાં ચીન અને તિબેટ એ આવન જવાનો રસ્તો છે એ ફક્ત આ પર્વતીય ઘાટ છે અને પર્વતીય રસ્તાઓ જ છે। આગળ જતા જોઈએ તો દક્ષિણ છે, દક્ષિણની વાત કરીએ તો દક્ષિણમાં જે ભારતીય દ્વીપકલ્પ છે એ બંગાળાની ખાડી, જો આપણે એવું કહીએ છીએ કે 3 આ મેં નામ લખ્યું છે તમને યાદ રાખવા માટે, ટૂંકમાં અ ફોર અરબ સાગર, આ છે હિન્દ મહાસાગર, અહીંયા છે બંગાળાની ખાડી, એટલે સુંદર મજાની ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતો સમુદ્રિક જે દરિયા કિનારો છે એ દરિયા કિનારાની 3 બાજુ છે એ 3 બાજુ આપણો ભારત દેશ ધરાવે છે। એટલે દરિયા કિનારાની 3 બાજુમાં આપણો ભારત દેશ છે એ દરિયા કિનારો ધરાવે છે। તો એને દ્વીપકલ્પ કહેવાય કે જેની 3 બાજુ સમુદ્ર હોય। તો એની આ સાઈડમાં આવેલો છે એટલે કે એની દક્ષિણે અરબ સાગર, એની પશ્ચિમે અરબ સાગર, દક્ષિણે હિન્દ મહાસાગર અને એની પૂર્વમાં બંગાળાની ખાડી આવેલી છે। તમારે યાદ રાખવું હોય તો અ ઈ બ, ફરીથી અ ઈ બ, અ એટલે અરબ સાગર, ઈ એટલે હિન્દ મહાસાગર અને બ એટલે બંગાળાની ખાડી। આગળ જતા જોઈએ તો આ સમુદ્રો છે એ સમુદ્રનો જળમાર્ગ તરીકે છે, એ જળમાર્ગ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ। તો આ જે સમુદ્રો છે એ અન્ય દેશો છે, ભારતથી ઓસ્ટ્રેલિયા સુધી જવું હોય કે ભારતથી દક્ષિણ આફ્રિકા જવું હોય કે ત્યાંથી આફ્રિકા છે કે આ સાઈડમાં યુરોપ છે, તો આ બધા દેશોનો
મુલાકાત તરીકે સારો એવો ઉપયોગ અન્ય દેશો પણ કરી શકે છે ભારત આવવા, અને ભારતમાંથી પણ આ લોકો સમુદ્ર કિનારે છે એ અવરજવર થઈ શકે છે. હવે ભારત અને શ્રીલંકા વચ્ચે જે પાતળી ભેદ રેખા છે, આ જે શ્રીલંકા આવેલું છે, આ શ્રીલંકા સાથે જે આ તમને પાતળી ભેદ રેખા દેખાય છે ભારત અને શ્રીલંકાને જોડતી, એ જે રેખા છે એને પાલ્કની સામુદ્ર ધુની તરીકે ઓળખવામાં આવે છે. આ પાલ્કની સામુદ્ર ધુની છે એ પાતળી એવી રેખા છે, સાંકડો એવો જમીનમાં છે ભારતને શ્રીલંકાથી જોડે છે. આવક જાવકનો એ રસ્તો બને છે. આગળ જોઈએ તો આ સમગ્ર ભારત છે, આ સમગ્ર ભારતને જે દરિયા કિનારો મળ્યો છે એ દરિયા કિનારો ટોટલ 71,500 કિલોમીટર જેટલો 75,100 કિલોમીટર જેટલો દરિયા કિનારો છે એ ભારતને મળેલો છે. આપણા ગુજરાતની વાત કરીએ તો ફક્ત આપણા ગુજરાતને 1600 કિમી જેટલો દરિયા કિનારો મળ્યો છે. આપણે નસીબદાર કહેવાય કે આપણે ગુજરાતમાં રહીએ છીએ અને આપણા ફક્ત ગુજરાત વિસ્તારને સમુદ્ર જે દરિયા કિનારો છે એ દરિયા કિનારાનો 1600 કિમી જેટલો વિસ્તાર મળેલો છે. બાકી ઓલ ઓવર જો વાત કરીએ તો ઓલ ઓવર છે 75,100 કિલોમીટર જેટલો દરિયા કિનારો છે. એ દરિયા કિનારો આખા ભારત દેશને, આપણે જે 3 ખૂણામાં ભારત દેખાય છે દ્વીપકલ્પ, એને દક્ષિણ તરફ આખો દરિયા કિનારો મળેલો છે. વાત કરીએ હવે હિન્દ મહાસાગર છે, એ હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને, અહીંયા જુઓ તો અહીંયા આખો હિન્દ મહાસાગર છે. આ હિન્દ મહાસાગર છે, આ હિન્દ મહાસાગરના શીર્ષસ્થ એટલે જે એના માથા પર ઘુંઘુટ સમાન બિરાજમાન હોય એવી રીતે એના મુખ્ય સ્થાન, એના શીર્ષસ્થ એટલે એના શિર પર જે બિરાજમાન ઘુંઘુટ જેવો છે એ આપણો ભારત દેશ આવેલો છે. અને એની શોભા વધારે છે કે જેના કારણે આપણા હિન્દ દેશ કહેવાય છે હિન્દ દેશ કે નિવાસી, તો આપણા ભારત દેશ પરથી આ સમુદ્રનું નામ છે એ હિન્દ મહાસાગર પડેલું છે. કારણ કે ભારત છે એ આ સમુદ્રની સાગરની શોભા વધારે છે અને ભારત દેશ ઉપરથી અહીંયા દક્ષિણે આવેલું જે મહાસાગર છે એનું નામ હિન્દ મહાસાગર પડેલું છે. હવે આટલી સરસ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતો આપણો ભારત દેશ છે, તો એ ભારત દેશને આ જે સમુદ્રો સાથે જોડતા અન્ય દેશો સાથે સંબંધો પણ વિકસ્યા. એવું કહેવાય છે, આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા કે યુરોપમાં જ્યારે આપણા દેશની વસ્તુઓ મરી મસાલા, તેજાના છે, રેશમી કાપડ છે, મલમલ છે, આ બધાની જ્યારે ભરપૂર માંગ હતી ત્યારે એ ઇસ્તંબુલ છે એ જીતી લીધું. એ સમયનો કોન્સ્ટેન્ટિનોપલ, તો તુર્ક મુસ્લિમોએ જીતી લીધું અને પરિણામે યુરોપ જે વાસીઓ છે એ ફરજિયાતપણે શોધતા એમને જરૂરિયાત હતી, એમને ચાલે એવું નહોતું આ બધી વસ્તુઓ વગર, એટલે એ લોકો શોધતા ભારતનો છે એ જળમાર્ગ છે, એ જળમાર્ગના રસ્તે ભારત આવવાનો રસ્તો એમને શોધી નાખ્યો. એટલે આ જે સમુદ્ર માર્ગ છે એ અન્ય દેશો સાથે પણ સમુદ્રના રસ્તે આવન જાવનના માર્ગ એટલે કે જળમાર્ગ તરીકે ઉપયોગ કરાય છે. એટલે પૂર્વ આફ્રિકા કહો કે પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયાથી આ સંબંધો છે, આ સંબંધો પ્રાચીન કાળથી ભારત સાથે જોડાયેલા છે. અને હિન્દ મહાસાગર છે, આ હિન્દ મહાસાગરની કોઈ પણ દેશની તટીય સીમા છે એ આપણા દેશ જેવી નથી. આપણો દેશ એવો છે કે જેની તટીય સીમા આવી સરસ મજાના 3 સાગરો આવેલા છે, એવી આપણે જે તટીય સીમા એટલે કિનારાના જે પ્રદેશો સૌથી વધારે સમુદ્ર કિનારો છે, દરિયા કિનારો છે, એવો સરસ તટીય સીમા વાળો આપણો ભારત દેશ છે. કે એવી આવો સરસ ભૌગોલિક પરિસ્થિતિ અને આવું કુદરતી વાતાવરણ, આવો દરિયા કિનારો વિશાળ એવો કોઈ પણ દેશને મળેલો નથી. અને આ ભારતનું જે મહત્વ છે, આ મહત્વનું સ્થાન છે, એના લીધે આપણે જે નામ ભારત દેશનું છે એના ઉપરથી આ હિન્દ મહાસાગર છે એ નામ રાખવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ પણ જે આજે જળમાર્ગો છે એ જળમાર્ગોમાં ભારતનું સ્થાન છે એ સ્થાન એ વિશેષ મહત્વ ધરાવે છે. કારણ કે ભારત દેશ છે એ વિશેષ પ્રમાણમાં અને વિશિષ્ટ કેટલો તો 75,100 કિલોમીટર જેટલો દરિયા કિનારો, ગુજરાતનો પણ એમાં આવી જઈ સમાવેશ 1600 કિલોમીટર દરિયા કિનારો જેટલો છે એ ભારતને મળેલો છે. એટલે ભારતના અન્ય દેશો સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે સંબંધો છે એ વધારે વિકસિત બન્યા છે અને સંસ્કૃતિનું કહો કે ચીજ વસ્તુઓનું કહો, વિચારો, પરંપરા, પદ્ધતિઓ આ બધાનું આદાન પ્રદાન છે એ ભારતનું અન્ય દેશો સાથે અને અન્ય દેશોનું ભારત સાથે આવું આદાન પ્રદાન છે એ વિસ્તૃત બન્યું છે
અને એ પ્રાચીન કાળથી આ પરંપરા ચાલતી આવી છે કે દરેક વસ્તુ વિચારોનું સંસ્કૃતિનું આદાન પ્રદાન છે એ અન્ય દેશો સાથે થતું રહ્યું છે. વાત કરીએ તો ઈસવીસન 1869 માં જે સુએઝ નહેર શરૂ કરવામાં આવી એ ભારત અને યુરોપ, આ ભારત છે અને અહીંયા યુરોપ છે, તો અહીંયા જે સુએઝ નહેર છે એ સુએઝ નહેર જે શરૂ કરવામાં આવી કે જે જળમાર્ગ છે પાતળો જે ભારત સુધી અહીંયા નહેર છે અહીંયા વિકસેલી છે છેક આટલે સુધી. તો આ સુએઝ નહેર છે એ સુએઝ નહેરના લીધે ભારત અને યુરોપ વચ્ચેનું અંતર છે એ આશરે 7000 કિલોમીટર જેટલું ઘટી ગયું. તો આ જે સુએઝ નહેર શરૂ કરવામાં આવી એના લીધે ભારતથી યુરોપ જવા માટે અથવા તો યુરોપથી ભારત આવવા માટેનું અંતર છે એ 7000 કિલોમીટર જેટલું અંતર છે એ ઘટી ગયું. એટલે પરિણામે શું થયું? ઝડપથી લોકો આવન જાવન કરવા લાગ્યા અને હેરફેર પણ સરળ બની, સમયનો બચાવ થયો અને સાથે સાથે સંબંધો પણ વિકસ્યા. કોના? ભારતના યુરોપ સાથે અને યુરોપના ભારત સાથે. તો એક આ ફાયદો થયો. પછી જુઓ તો કે દક્ષિણ અને પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા લઈને આફ્રિકા અને યુરોપને સાંકળતા જળમાર્ગો છે એ હિંદ મહાસાગર થઈને પસાર થાય છે. એટલે તમે યુરોપ લઈ લો, આ સાઈડમાં બધો સમુદ્ર કિનારો છે, યુએસ, આ બાજુમાં અમેરિકા, આ બધા દેશો આવેલા છે. તો અહીંયા યુરોપ છે, આફ્રિકા છે કે દક્ષિણ આફ્રિકા છે, આ બધા છે એ હિંદ મહાસાગરને સાંકળતા છે. એ કઈને કયા દેશો સંકળાયેલા છે? હિંદ મહાસાગરથી જો એમને અહીંયાથી કઈ જળમાર્ગે અવરજવર કરવી હોય તો આ હિંદ મહાસાગર પસાર કરીને એ લોકો જળમાર્ગેથી આવન જાવન કરી શકે છે. એટલે આ સંબંધો છે એ બધા જળમાર્ગ હિંદ મહાસાગર થઈને પસાર થાય છે. એટલે એક સારો એવો સરળ રસ્તો છે કે સમુદ્રથી કે એમને સરળતાથી અવરજવર કરી શકશે દરિયા કિનારાના અને સમુદ્રના રસ્તે. આગળ જોઈએ તો દક્ષિણ આફ્રિકા થઈને જે આવતો જળમાર્ગ અને સુએઝ જળમાર્ગ છે એ ભારત પાસેથી પસાર થાય છે. આ એક અગત્યની વસ્તુ છે કે સુએઝ નહેર જે વિકસાવી એટલે કે જે સુએઝનો જળમાર્ગ છે અને આ દક્ષિણ આફ્રિકાથી આવતો પણ જળમાર્ગ છે એ હિંદ મહાસાગરને લઈને ભારત પાસેથી આ બંને જળમાર્ગો છે એ ભારતના દરિયા કિનારાને, ભારતના ભૂમિભાગને અડીને ત્યાંથી એ પસાર થાય છે. એટલે એનો લાભ પણ ભારતને મળે છે. આ જે માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાથી મલાક્કા એની જે સામુદ્ર ધુરી છે ત્યાંથી પેસિફિક મહાસાગરથી કેનેડા અને યુએસ પહોંચી શકાય છે. આ જે માર્ગો છે એ માર્ગોથી જે મલાક્કા સામુદ્ર ધુરી છે ત્યાંથી લઈને યુએસ અને કેનેડા સુધી પહોંચી શકાય છે. એટલે એવું કહી શકાય કે ભારતનો સંપર્ક છે એ વિશ્વના અનેક દેશો સાથે છે અને એ આજકાલનો નથી, એ ઘણા સમયનો છે, વર્ષોથી છે કે યુરોપ કો કે આફ્રિકા કો, અહીંયા દક્ષિણ આફ્રિકા કો, ઓસ્ટ્રેલિયા કો કે ઇન્ડોનેશિયા કો કે અલગ અલગ ઘણા બધા દેશો છે, અમેરિકા છે. તો આ બધા દેશો છે એ ભારત સાથેનો આ જળમાર્ગ જે વિકસ્યો છે એના લીધે એ ભારત સાથેની અવર જવર છે, ભારતનો જે વેપાર છે એ વધારે વિકસિત બન્યો છે અને વિકાસ કરી રહ્યો છે. તો આ ભારતના ઘણી બધી પદ્ધતિ છે, જેમ કે ચિકિત્સા પદ્ધતિ લો, અંક પદ્ધતિ લો, સંસ્કૃતિનું વિચાર પ્રદાન કે વિચારોનું આદાન પ્રદાન લો, તો આ બધું છે એ ભારતમાંથી અન્ય વિશ્વના ભાગોમાં આ વિકસ્યું છે. કે ઘણી એવી પદ્ધતિઓ છે, ચિકિત્સા પદ્ધતિ છે કે અભ્યાસની અંકની પદ્ધતિ છે, અંકગણિત પદ્ધતિ છે, તો આવી ઘણી બધી પદ્ધતિ છે જે અન્ય દેશોએ પણ આ પદ્ધતિ લીધી છે અને પોતાના દેશમાં એને અપનાવી છે. તો આ થઈ આપણા ભારત દેશના જે અન્ય દેશો છે અને જળમાર્ગ છે એ કેવી રીતે વિસ્તાર થયો છે એની વાત થઈ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ભારત દેશની રચના અને એના અન્ય પડોશી દેશો કયા કયા છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. અત્યાર પૂરતું આટલું. થેન્ક યુ.